મરસાના ઠાણ પેલા તો બનાવ્યા છે. કેવાક થાય આપણે જોઉં. કેવાક થાબા તમને? મારા હાથના તો કાકા નો ધરાવ એવા ભજીયા થાય. આપણે આગળ જો આગળ પેલો કાણ કેવાક છે કેવો નહીં આપણે જોઈએ આગળ. બાના હાથના મીઠા થાય બેટા. બાયું આવે પછી બાયુના હાથના મીઠા થાય છે. તો કેમ છો મિત્રો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ છો. તમને બધાને જય માતાજી, જય શ્રી રામ. તો આપણે જો કારખાને લઈ આવ્યા છે ઘરે અને સાંજ પડી ગઈ છે. 7 વાગે આવ્યા છે અને વરસાદ આજ આવ્યો હતો એટલે આપણે એમ થયું હાલ ભજીયા બનાવી. તો આપણે ઘરે જો ભજીયા બને છે અટાણે મારા બા બનાવે છે. ભજીયાનો મસાલો ને એવું તો આપણે મારા બાએ સુધારી નાખ્યું હતું અને હવે આપણે જોઈ કેવી રીતે ભજીયા બને અને જેમ ચડતા જાય એમ આપણે ખાતા જવું. હારવાર કહે છે સિંગ ભજીયા બનાવવાના છે તો એ પણ જોઉં કેવા થાય છે, કેવો ટેસ્ટ આવે છે આપણે જોઉં. મિત્રો જો મરચાં મોળાઈ જશે, બટાટા ને એવું બધું મોળાઈ જશે, લીંબુ નાખી દીધું છે. આપણે તવી પડી છે, આમાં છે સિંગ, આમાં જો લોટ ઠલવાય છે, લોટ ઠલવાય છે, સૈણાનો લોટ છે. આપણે કેટલા તો 10 વાળા પડીકા લાવ્યા હતા, 3-4 લાવ્યા હતા. એક આમ પીળું છે ચાક ને હા આમાં છે, આમાં થોડુંક છે પછી નાખશું. તેલ નાખી દીધું છે તવીમાં અને ડોયું ને બધું બની ગયું છે. પેલા મરસાના ભજીયા બનાવશું, પછી આપણે બટાટાના ભજીયા બનાવશું, થોડાક ભૂંગળા પીડા છે એ તળીશું અને સિંગ ભજીયા રાખશું છેલ્લે. મિત્રો આપણે તેલ આવી ગયું છે, ભજીયા મેળા છે પાડવા. તેલ જ બહુ આવ્યું ના લાગતું બા. ખાવાની ખબર પડે, તેલમાં હું તને ખબર પડે. મિત્રો તો આપણે એક ઘાણ સડવા આવી ગયો છે. મરસાના ઠાણ પેલા તો બનાવ્યા છે. કેવાક થાય આપણે જોઉં. કેવાક થાબા તમને? મારા હાથના તો કાકા નો ધરાવ એવા ભજીયા થાય. એમ ને કાંઈ ઘટે નહીં. આપણે આગળ જો આગળ પેલો ઘાણ કેવાક છે કેવો નહીં આપણે જોઈએ આગળ. બાના હાથના મીઠા થાય બેટા. બાયું આવે પછી બાયુના હાથના મીઠા થાય છે. બાયું આવે તઈને તઈ વાર આપણે અટાણે તો આપણે તમારા હાથના ખાવાના હોય ને. પછી બાના હાથના તો કાસા થાય. મિત્રો આપણે એક ઘાણ સડી જશે રેડી તૈયાર. આગળ આપણે ટેસ્ટ કરવી થાય છે કેમ નહીં. બને છે થારા તોળાવો બા. પેલા તો તમારા ભજીયા કેવા બનતા? પેલા મને આવડતા નતા ભાઈ. હવે આવડો મળ્યા. લીંબુ નાખ્યો તો કે સુધારેલું પડ્યું તું? અડધો નાખ્યો આખો? ઘણું ખરું ફાડું નીચે નાખ્યું. સી બાને પેલા કસરવા વાળા ગામ વરસાદ હોય એટલે ભજીયા ખાવાની મજા આવે ને બા. વાવી દેવાનું પછી દળાયેલા કરવા ખાટા કરવા. એક મણ ધણા લેવા છે કાબા, પછી સોમામાં ખાવા થાય. વરસાદ આવે ને ઘરના લીલા તેલના ડબ્બા. મિત્રો તો આપણે એક ભજીયું લઈ લીધું છે શાકવા. રેડી જ છે, કાંઈ વાંધો ના. થોડાક ચડવા દેવા પડે એમ છે. થોડાક ચડવા દે એટલે મસ્ત ના થાય. થોડાક મીઠા મોળા લાગે છે, થોડાક મીઠા મોળા લાગે છે ભાઈ. આપણે ભજીયા તો સડી જશે. ઓલા તો કઈ કામ કરાયું ના, એને કઈ કેવું જ ના આપણે. ભલે ફોન જોતો નકરો.
આખો દી નકરો ફોન જોવામાં જ રહી. તારેલા ભજીયા ખાવાના છે તને જ ન કરી દેવાના. તે તો કઈ મહેનત કરાવી ને તને ન કરી નથી દેવાના. તે કઈ મહેનત કરાવી. મેં જો બધું મોળ આવ્યું બાને બધું અંબાયું. તે મેં જ અંબાયું કે તે મોળી નતું દીધું. અને એક થાળી બીજી અંબાઈ દીધી. એક થાળી ભરાઈ ગઈ. હા તીખાની. હાલો તો આ ભજીયા થાય છે શાખો માટે. પપ્પા શાક છે. પપ્પા કેવો ભજીયા છે શાખો? ગરમ છે. તો ગરમમાં ગરમ બનાવ્યો તો ગરમ જ હોય ને. રેડી મારા બા બનાવે એમાં કઈ ઘટે નહીં. આને તારેલા લેવા છે લે તે ન કરી નહીં મળે તો તારે તને તે કઈ કામ કરાવ્યું ના. આ જો આપણે મરસાવાળા રેડી ચાર થઈ ગયા છે અને હવે બટેટાવાળા બને છે અમે. પછી સિંગ ભજીયાનો વારો. મિત્રો આપણે જો બટેટાવાળા ભજીયા બની ગયા છે અને હવે થાય છે સિંગ ભજીયા. દૂધ આવ્યું જો આપણે ચાવીસલા દૂધ આવ્યું લાગે. જો આપણે સિંગ ભજીયાવાળા ભજીયા થાય છે. એમાં થોડુંક નાખવું જો ને બધું. જલજીરા ને એવું નહીં નાખવું પડે. હા બોલો. કેમ લાગે ભાઈ સિંગ ભજીયા કેવાક થાય? બને છે ભાઈ. તારે બધું ઓલ કડિયા મીઠાઈ છે જોઈ. તો બબલામાં એવા તો કઈ બને નહીં ને તમારે? હા બબલાનો બાપ બને ખાવું હોય તો. હા. રોજ આજ કે સિંગ ભજીયા. પલ્લી ગયા પલ્લી જાય ને. ગરમી થાય ને અહીં એટલી. હાલો ભાઈ આ કાન નીકળી ગયો હશે. કેટલા બસ થોડાક જ બનાવ્યા હતા. મારી પૂરતી બનાવ્યા ખબર. આપણે બેસી જશે હવે તો ખાવા. બડિયા કેટલી વાર રહી હવે? હાલો સેલો કાંડો. આપણે હવે બેસી જશે ખાવા. સિંગ ભજીયામાં થોડી જલજીરા નાખવી છે. જમાઈ દો હારો હિકામાં આડું થઈ જાય. એક નાખી બે પડી છે. અધૂરી છે નહીં. જો આપણે સિંગ ભજીયા નાખવાનું છે જલજીરા એટલે મીઠાશ આવે સારી. તો મિત્રો જો આપણે બધું રંધાઈ ગયું છે અને હવે આપણે બે ગયા છીએ ખાવા. જો મરસાવાળા ભજીયાની ડીશ તો અડધી ખાલી થઈ ગઈ. આપણે ચટણી બનાવી હતી ચટણી. અને આ જો સિંગ ભજીયા, આ બટેટાવાળા ભજીયા અને આપણે ભૂંગળા તેડા છે. અને જો એટલું આપણે બનાવ્યું છે ખાવાનું અટાણે. પછી શાક અને રોટલો આપણે ખાવું ઘડીક રહીને પહેલાં આવડો નાસ્તો કરી લેવી. આપણે જો બે જશે ખાવા. અને આને તો જો કંઈ કરવું નહીં કામ અને સીધું ખાવાનું થયું ને એટલે સીધો બી આવે. તારે પેલા એ ઊભો થાય. ઊભો થા તો તું ના પાડતો હતો ને માનસ ખાવું એમ. ખાવા બેસી ગયો. હા કાંઈ કામ તો કરવું ને કાબા. ખાવા તો જોઈ જ ને. આપણે તો ખાવા બેસી જશે. તો મિત્રો આપણે જો જમી કાઢવીને હવે નિરાતે થઈ જશે એવી આપણે ફ્રી થઈ જશે એવી આપણે ભજીયાને એવું ખાઈ લીધું છે. પેટની ઉપર રહી ગયું છે. અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે એવી. તો તમને કેવો વિડીયો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.